12 બીજનો ધણી, મૂળ કુળ કયું તો કે તુવર શાખા રાજપૂત હે। અને સાહેબ વિચાર કરો કે આ ધરતી માટે, માં ભૌમ માટે કે સ્ત્રી ચરિત્ર માટે જેથી ઘા થયા ને તેથી સાહેબ આ દેશના રાજપૂતો ક્ષત્રિયો હોય કે સાહેબ જેની મેલ એમ કહે કે સુરતા જઈ ગઈ હોય એ બબે જોટાડી તલવારો લઈને નીકળી ગયા ને ત્યારે સાહેબ આપણે આટલો આનંદ કરી શકીએ। બાકી એકવાર વિચાર કરો કે પોણું હિન્દુસ્તાન રહ્યું ને લીલા નેજાનું થઈ ગયું હતું કદાચ આ બે ભગવી ચિથરિયું ન થઈ હોત ને તો આપણે અહીંયા બેઠા બેઠા અત્યારે સાહેબ બાંગુ પોકારતા હોત ભલામણ। પણ ઈ મહારાણા પ્રતાપ અને શિવાજી એ સનાતન ધર્મને સાહેબ જેમ રામાપીરે સનાતન ધર્મની જ્યોત ઝાંખી પડી ત્યારે અવતાર લઈને પાક પરંપરા ચાલુ કરી અને ગત ગંગાની મેલપા ખીમડીઓ કોટવાલ જેસલ તોરલ સાહેબ આ બધાને ઇતિહાસની વાતો કરીને તો રાયતો ને રાયતો ટૂંકી થાય। પણ મારા દોરને સમાપ્ત કરતા ઈ મહારાણા પ્રતાપ 25 વર્ષ સુધી અરવલ્લીની ગાડીઓમાં અટકતો ને ભલામણા કોણ એ આઝાદી ચહે તને લાખ કરું મનવાર આધો તું ચેતક ચરે ને આધે મેં પરિવાર ભલામણા। જે ચેતક હાટું ઘાસ આવે એમાંથી અડધું મહારાણા પ્રતાપનો પરિવાર ખાય અને અડધું રહ્યું ને એ સાહેબ બરોબર એમ કહેવાય ને કે ચેતક હાટું અને અડધું પોતાના પરિવાર હાટું ખવડાવે ને ત્યારે સાહેબ એમ કહે કે આઝાદી મળી છે। અને એ મહારાણા પ્રતાપ યુદ્ધના મેદાનની મેલ પર ઉતરતો ને અને તેથી અમારા વાંકાનેરના રાજપૂત લખે કે કેમ ઉતરતો લડ હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાને હૈલા શાહી મોગલોની ફોજ માથે એકલો જાય પુરાણો આટકો એકતા વિના તો પૂનમ નાર માંડ્યા રાજપૂતી ફોજ માથે ધોઈ લેના નરબંકા મહાદેવ નામ હર 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 મહાદેવ જય જય મહાદેવ જય જય મહાદેવ જય જય મહાદેવ। લડ હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાને હૈલા શાહી મોગલોની ફોજ માથે એકલો જાય પુરાણો આટકો એકતા વિના તો પૂનમ નાર માંડ્યા રાજપૂતી ફોજ માથે ધોઈ લેના નરબંકા મહાદેવ જંગમાં ઘેરિયા રાણા સંગ તારે જાણા સપાખરાની મારી પાસે મોજ આવી ગઈ હોય ત્યારે રાજપાલસિંહ ગોહિલ દ્વારા અત્યારે 500 રૂપિયાનું અનુદાન મળે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। 12 બીજનો ધણી ખૂબ ખુશ રાખે બાપ। લડ હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાને હૈલા શાહી મોગલોની ફોજ માથે એકલો તાઈટ કોરાનો આટકો એકતા વિના તો પૂનમ નાર માંડ્યા રાજપૂતી ફોજ માથે ધોઈ લેના નરબંકા મહાદેવ નામ જંગમાં ઘેરિયા રાણા સંગ તારે જાલા રાણા સંગમાં ઘેરિયા રાણા સંગ તારે જાલા રાણા માથે ધરી તાજ તજી રાખિયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વારી કરી અમે તિયા મોગલોની માથે જલમાન કેડાલીના બિલુલાના હલ્દી સંગ્રામ કજે કરે વાર છૂટા બાણ જાણે મેઘના મંડાણ આવજોની પરિતાર મકર લાગી દરબાને લઈ ગયા સુરા 22,000। આ બધી ચારણી સપાખરાની મોજ છે। આમાં મારાથી મોટી ઉંમરના વડીલો બેઠા એને હરસુરબા ગઢવીને સાંભળાય છે। અત્યારે ગાતા એટલો પરસેવો ઓરી જાય તો તેદી સાહેબ આ ચારણો કાંઈ પણ સાજ વિના છંદ ગાતા અને એમ કહેતા બાપુ કે માથે માખણનો પિંડો રાખો અને આ છંદ ગાવાનું ચાલુ કરો ને એટલે આમાં છંદ પૂરો થાય ને માખણનો પિંડો રહ્યો ને એ ઉતરીને રેગારા તમારી માથે ઉતરી જાય। પણ એ ચારણો છંદ ગાતા એ શક્તિનું આરાધન કરતા કેમ કરતા कूड़ो देवरो मंडाण मूड़ गिरी मेरे सबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो अहंकार कूड़ो है कोन प्रियम पवन जमाऊ कूड़ो गिर तारी नाई कूड़ो एक ही गोपाल खोटो माल खजाना को खोटो बेटे सबे खोटो गाजिया तबेलो खोटो 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 गम चढ़ी तारो नंग चा बनाऊ खोटो एक खोटो खोटो नहीं बाली मुको झूठो है तो बांधवा चो गोतरी कुटुंब झूठो माता पिता सबे झूठो झूठो है मलक झूठो लाऊ सारा को पुत्र परिवार झूठो एक झूठो नहीं है आत्मा आला काचो काम कल करी मीना करी काम काचो खाया को बनाऊ काचो काचो सबे काम काचो
સાચો બાવા ઈશ્વર રાખો શ્યામ એક સાચો બાવા સીચ રાખો શ્યામ એ દુનિયાની માલપા બધુંય ખોટું હે કે દુનિયાની માલપા બધુંય ખોટું જો સાચો હોય ને તો એક સાહેબ 12 બીજનો ધણી રામદેવજી મહારાજ રણુજાનો રાય છે બાપ ત્યારે તંદરા ધમકે હાબતી ધાણી ચમકે સાંજી કોટા રંબરાજ કોર ચમકે ભાવ સજાને વિજોડી ચાલંદ ચાડી બ્રહ્મવાળા ભાળે થારા ગતિવાળા મોર આ ડેરો હા વામસી હાકરવાળા કાકન સોરી વંદા કુરંગા આખરીવાળા મૂલડા કરો પાલવાળા લતા કે સફોરંગા ઉદંતી બધે જટારા જોગંદ નહીં પટારા કી જો હા દેવલ ઉસ્તાદ હા દેવલ ઉસ્તાદ હા છાછરા બાલર જોને છાતીએ ઢાલે સમા જોડે કે બાજુ થોડા કાઢિયા સગાટ છક બધા તાહરીડા આપતા ગોબડા ગોળા ઘોડા ઘોડા ઘોડા